પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ પ્રભુ, આ વચનો તમારા છે અને એ અમારા માટે છે. તમે અમને સમજાવો અને અમે સમજી જઈએ. તમે અમારા પર કૃપા કરો અને અમે સ્વીકારી લઈએ. તમે અમને ડાપણ આપો કે અમે પાડીએ અને અમે તમારા જેવા બનતા જઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે, આમેન. એક માણસ જેનું નામ બુકર ટી વોશિંગ્ટન, આ બુકર ટી વોશિંગ્ટન નામના માણસ એ 1881માં એમનો જન્મ થયો અને 1881માં એમને જે ટસ્કેજી ઇન્સ્ટિટ્યૂટ હતું એમાં એમને પ્રેસિડેન્ટ તરીકે એમને પસંદ કરવામાં આવ્યા. અને આ બુકર ટી વોશિંગ્ટન કે જે અમેરિકામાં બહુ જ પ્રખ્યાત એવા વક્તા અને એ શિક્ષણવિદ, લેખક અને એવું જાજરમાન વ્યક્તિત્વ કે 25 વર્ષની ઉંમરે જ એમને આ અલ્બામાની ટસ્કેજી જે ઇન્સ્ટિટ્યૂટ હતી એમાં એમને પ્રેસિડેન્ટ તરીકે એમને હવાલો સોંપવામાં આવ્યો, એમને ચાર્જ સોંપવામાં આવ્યો. અને જુવાન હતા, બહુ જ ઉત્સાહથી ભરેલા હતા અને એ સંસ્થાના માટે પછી પૂરું જોર લગાવીને કામ કરવા માંડી પડ્યા. કેમ કે એ તો ઇન્ડસ્ટ્રી માટે જુવાનોને તૈયાર કરનારું એક ITI જેવી એક નાની સંસ્થા હતી જ્યારે એમને ચાર્જ મળ્યો ત્યારે. અને હવે એ બુકર ટી વોશિંગ્ટન એક વખત તેઓ તેમના ઘર તરફ એ જઈ રહ્યા હતા અને રસ્તામાં એક બહુ જ ધનાઢ્ય, બહુ જ ધનવાન એવા એક બેન એમના એ બંગલાની બહાર ઊભા હતા અને કોઈકને માટે રાહ જોઈ રહ્યા હતા. અને એમણે આ બુકર ટી વોશિંગ્ટનને જોયા, એમને પાસે બોલાવ્યા અને એમને બોલાવીને કહ્યું કે તમે થોડા ડોલર કમાવા માંગો છો? મારા આ લાકડા છે એને ફાડવાના છે, એને ચીરવાના છે અને ઘરમાં જ્યાં એને રૂમ ગરમ રહે માટે સળગાવવાના છે ત્યાં મૂકી આપવાના. તમને કેટલાક ડોલર મળશે. અને આ વોશિંગ્ટન કે એ સમયે ઇન્સ્ટિટ્યૂટના એ પ્રેસિડેન્ટ હતા અને બહુ મોટું કેમ્પસ એ સમયે પણ એમની પાસે હતું. કોઈ પણ જાતના અહંકાર વગર પૂરી નમ્રતા સાથે કહ્યું, ઓકે ચાલો. અને એમણે બાયો ચડાવી અને પછી કુહાડી હાથમાં લીધી અને જેટલા લાકડા હતા એ બધા ફાડી નાખ્યા. અને પછી એ લાકડા બધા લઈ જઈને ઘરની અંદર જ્યાં કહ્યું ત્યાં મૂકી દીધા. પણ જ્યારે એ લાકડા અંદર મૂકવા માટે ગયા ત્યારે જે ધનાઢ્ય બેન હતા એમની દીકરી અંદર હતી અને એ આ બુકર ટી વોશિંગ્ટન ને ઓળખી ગયા કે આ તો બહુ પ્રખ્યાત એવા વ્યક્તિ, આ તો લેખક છે અને બહુ જ મોટું નામ છે અને આજે આપણા ઘરમાં શું કરી રહ્યા છે. અને પછી ત્યાંથી એ વોશિંગ્ટન તો ત્યાંથી નીકળી ગયા. પણ પછી એ દીકરીએ પોતાની માને કહ્યું કે એ શું કરતા હતા, કેમ અહીં આવ્યા હતા અને લાકડા અંદર મૂકતા હતા, શું હતું? એટલે માએ દીકરીને કહ્યું કે મારે કોઈક માણસ જોઈતો હતો કે લાકડા ફાડી આપે ને બદલામાં મેં એને ડોલર ચૂકવી દીધા, મારું કામ થઈ ગયું. તને ખબર છે કોણ છે? એ તો બહુ જ પ્રખ્યાત એવા વક્તા છે, નાની ઉંમરમાં જ ફેમસ થઈ ગયા હતા અને એ તો ટસ્કેજી ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ છે, લેખક છે. અને તે આવું કર્યું, તે એમને આવું કીધું. અને આ ધનાઢ્ય બેન, ધનવાન બેનને અહેસાસ થયો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એટલે બહુ જ શરમથી ભરપૂર થઈને એ પછી ટસ્કેજી જે ઇન્સ્ટિટ્યૂટ હતું ત્યાં ઓફિસમાં મળવા માટે આ બેન ગયા અને બહુ જ શરમજનક પરિસ્થિતિમાં જાણે કે મુકાઈ ગયા છે એવી રીતે વાત કરતા કહ્યું, મને માફ કરી દો, હું તમને ઓળખતી નહોતી અને મેં તમને આવું કીધું અને સોરી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ બુકર ટી વોશિંગ્ટન કહે છે, કશો વાંધો નહીં,
અને એમાંય મને આવું નાનું મોટું મજૂરીનું કામ કરવાનું મને ગમે છે. એમાં તમારે દુઃખી થવાનું કે ડિસ્ટર્બ થવાની જરૂર નથી. મને એ ગમે છે. અને સાથે સાથે તમારા જેવા મિત્ર માટે કામ કરવાનું હોય તો આનંદ આવે. અને આ ધનાઢ્ય સ્ત્રી કે જે ઓફિસમાં મળવા માટે ગયા હતા, એમની એ નમ્રતાથી એટલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને એમણે મનોમન નક્કી કરી લીધું કે હું હવે આવા મહાન વ્યક્તિને કોઈક રીતે મદદ કરીશ. અને એ ધનાઢ્ય બાઈએ બેને ઘણા બધા ધનવાન લોકોને વાત કરીને ફંડ બધું એ સંસ્થા તરફ વાળ્યું અને એમણે પોતે હજારો ડોલરની મદદ કરી. અને આ બુકર ટી વોશિંગ્ટન એમના કાર્યકાળ દરમિયાન જે એક ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટ હતું, ત્યાં મોટી સ્કૂલ શરૂ થઈ, ત્યાં મોટી કોલેજ શરૂ થઈ, ત્યાં ટીચર્સ ટ્રેનિંગ ચાલુ થઈ, ત્યાં આજની તારીખે પણ મોટી યુનિવર્સિટી અસ્તિત્વ ધરાવે છે. જે બુકર ટી વોશિંગ્ટનના સમયથી એ યુનિવર્સિટી ત્યાં શરૂ થઈ. એટલું મોટું કેમ્પસ, પણ એ બુકર ટી વોશિંગ્ટનની નમ્રતાથી પ્રેરાઈને જે લોકો ત્યાં અભ્યાસ કરવા ગયા, જે લોકો ત્યાં રહેતા હતા, એમણે પોતે ઈંટોથી ને રેતીથી ને સિમેન્ટથી ને બધાથી બિલ્ડિંગો એ બનાવી અને ગજબનું કેમ્પસ પણ એ લોકોએ તૈયાર કર્યું. અને આજે પણ એ બુકર ટી વોશિંગ્ટનનું નામ પૂરા આદર અને સન્માન સાથે લેવામાં આવે છે. આપણને જો કંઈક નાનો અમથો હોદ્દો મળી જાય, કોઈ એક પોસ્ટ મળી જાય, તો એટલું બધું અભિમાન, એટલું ગુમાન મગજમાં રાય ભરાઈ જાય અને હવામાં ચાલવા માંડે. મારી પાસે આ જવાબદારી છે, મારી પાસે પેલી જવાબદારી છે, મારે આમ છે, મારે તેમ છે, મારી પાસે સમય નથી. આજે વિશ્વ પ્રભુ ભોજન દિન છે. વિશ્વ પ્રભુ ભોજન દિન અને મેજ તૈયાર કરવામાં આવી છે. અને આજે આપણે એ મેજની સંગતના ભાગીદાર બનીએ એ પહેલા આપણે પ્રભુ આપણી સાથે જે વાત કરવા માંગે છે, એ લૂકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય 9 થી 14માં જે વાત નોંધવામાં આવી છે, એ અભિમાન વિશે છે. અને જે 7 ભયાનક, જે 7 ખતરનાક પાપ છે, એમાંનું એક પાપ. જ્યારે પાછલા વખતે જ્યારે મારો વારો હતો, એટલે કે ગયા રવિવારે આપણે ઈર્ષા વિશે જોયું હતું, અને આજે આપણે અભિમાન વિશે જોઈશું. બાઇબલમાં દર્શાવ્યા પ્રમાણે સૌ પ્રથમ પાપ એ અભિમાનનું પાપ. અને એ પાપ પાછું એવું પાપ કે જે પરમેશ્વરના સાનિધ્યમાં થયું, પરમેશ્વરની જ્યાં હાજરી હતી ત્યાં થયું. જે પ્રમુખ દૂત જે હતો, એણે અભિમાન કર્યું. અને આ અભિમાન એટલે પોતાના વિશેની કિંમત બહુ જ ઊંચી આંકવી. હું બીજા કરતા શ્રેષ્ઠ છું, હું બીજા કરતા સારો છું એમ માનવું. અને અહીં આ પ્રમુખ દૂત કે જેણે એમ વિચાર્યું કે સુંદરતામાં મારા જેવો કોઈ નથી, મારી પાસે જેવા તાલંતો છે એવા કોઈની પાસે નથી, અને સામર્થ્યમાં પણ હું કદાચ પરમેશ્વરથી થોડો ઉતરતો, પણ બીજો તો કોઈ મારા જેવો છે જ નહીં. અને પછી એ પોતાની જાતને પરમેશ્વરની સમકક્ષ ગણવા લાગ્યો. અને એનું નામ તો જો કે કંઈ આપવામાં આવ્યું નથી, પણ પ્રભાતનો તેજસ્વી તારો, જેના માટે એક શબ્દ લ્યુસિફર, અને આપણે એમ કહીએ છીએ કે એનું નામ લ્યુસિફર, અને પાછળથી એ શૈતાન કે ડેવિલ કે ઇવિલ કે પછી દુષ્ટ એ તરીકે અથવા તો દુષ્ટાત્મા તરીકે ઓળખાયો. એ શૈતાનની વાત આપણને પ્રભુના વચનમાં એ જોવા મળે છે. અને માટે બાઇબલમાં કેટલાક એવા બનાવો છે કે જ્યાં અભિમાન થયું અને પછી દૈવીય શિક્ષા આવી પડે. અને માટે આપણા બધાના જીવનમાં આ અભિમાન આપણા ઉપર દૈવીય શિક્ષા લાવી દેશે. અને એમાંની કેટલીક વાતો આપણે બહુ જલ્દી જોઈએ કે નબુખાદનેસ્સાર રાજા
દાનિયેલ પ્રબોધકનો પુસ્તક 4થા અધ્યાયમાં એને સ્વપ્નમાં જણાવી દેવામાં આવ્યું, એને ચેતવણી આપવામાં આવી કે તારું અભિમાન તારી પડતી લાવશે. અને ચેતવણી આપ્યા છતાં પણ એ 4થા અધ્યાયની 29મી કલમથી આગળ લખ્યું છે કે સ્વપ્ન આવ્યાના 1 વર્ષ પછી બાબિલના રાજમહેલની અગાસી પર એ નબુખાદનેસ્સાર રાજા ફરતો હતો ત્યારે તે બોલ્યો. એ શું બોલે છે? આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા મહાત્મ્યનો પ્રતાપ વધારવા માટે નથી? આ શબ્દો રાજાના મુખમાં જ હતા. એટલામાં આકાશમાંથી એવી વાણી તેને કાને પડી, હે નબુખાદનેસ્સાર રાજા, એ વચન તને કહેવામાં આવે છે, રાજ્ય તારી પાસેથી ગયું છે, તને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવશે ને તારો વાસ વંચર પશુઓ સાથે થશે. તને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે ને તારે માથે 7 કાળ વીતશે. અને તે જ ઘડીએ એ વાત નબુખાદનેસ્સારની બાબતમાં ફળીભૂત થઈ. આ બધું એ 4થો અધ્યાય દાનિયેલ 4 ને 29મી કલમથી આગળ હું વાંચું છું. અને ત્યાં લખ્યું છે, તેને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યો, તેણે બળદની જેમ ઘાસ ખાધું ને તેનું શરીર આકાશના ઝાકળથી પલળ્યું, એટલે સુધી કે તેના વાળ વધીને ગરુડના પીંછા જેવા ને તેના નખ પક્ષીના પંજા જેવા થઈ ગયા. આ નબુખાદનેસ્સારના હાલ થયા. અને એટલે જેઓ બાઇબલ વાંચે છે, જેઓ ખ્રિસ્તીઓ છે, એ જ્યારે કોઈ અભિમાન કરતું હોય ત્યારે એમ કહી શકાય કે અભિમાન તો પેલા નબુખાદનેસ્સાર રાજાનું પણ નહોતું ચાલ્યું. આપણે બહારના જગતના નામનો ઉપયોગ કરીએ છીએ. બધા સમજી ગયા હશો કેમ કે તમે બહુ સમજદાર લોકો છો. નબુખાદનેસ્સાર રાજાનું અભિમાન ચાલ્યું નહીં. અને એ જ રીતે આ જૂના કરારની વાત થઈ, નવા કરારમાં એક રાજા છે કે અભિમાન તો પેલા રાજા હેરોદ અગ્રીપાનું ચાલ્યું નહોતું. અને એ ઘટના આપણે જોઈએ પ્રેરિતોના કૃતિઓ 12મો અધ્યાય 21મી કલમથી 23મી કલમમાં લખ્યું છે. પ્રેરિતોના કૃતિઓ 12:21-23. પછી ઠરાવેલે દિવસે હેરોદે રાજ પોશાક પહેરીને તથા રાજ્યાસન પર બેસીને તેઓની આગળ ભાષણ કર્યું. ત્યારે લોકોએ પોકાર કર્યો, આ તો ઈશ્વરની વાણી છે, માણસની નથી. તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહીં, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો. અને કેટલું ભયંકર મોત! કીડાથી ખવાઈ જઈને તેણે પ્રાણ છોડ્યો. કેમ આવી દૈવીય શિક્ષા આવી પડી? અભિમાનના કારણે. અભિમાનના કારણે આવી ભયાનક શિક્ષા આવી પડી. હું સોશિયલ મીડિયા પર સર્ચ કરતો હતો ને એક ચિત્ર મને જોવામાં આવી ગયું. એ મારી આંખોમાંથી આમ હટતું જ નથી. અને જ્યારે હું કંઈક પાપ વિશે વિચાર કરું તો મને એ ચિત્ર મારી આંખો સામે આવી જાય છે. કદાચ તમે જોયું હોય તો. એક વ્યક્તિ છે, એનો ચહેરો છે ને આખું શરીર એનું છે, પણ ખાસ ચહેરાના ભાગે અને આખા શરીરના ભાગે બધા કીડા ઈયળો, કીડા. અને અહીંયા આખા ચહેરા પર ને શરીર પર. અને નીચે લખ્યું હતું, બાઇબલમાં કયા વ્યક્તિને આવી રીતે મરવાનું થયું? બાઇબલમાં કયા વ્યક્તિને આવી રીતે મરવાનું થયું? તો આ હેરોદ અગ્રીપા રાજા. એ ચિત્ર જુઓ ને તોય આપણને કંપારી વછૂટી જાય, બધું ગુમાન નીકળી જાય. આ અભિમાનના માટે આવેલી દૈવીય શિક્ષા જે કોઈ બીજા શાસ્ત્રોમાં નહીં, બાઇબલમાં નોંધવામાં આવેલી છે. બાઇબલમાં નોંધવામાં આવેલી. ઉજિયા રાજાના અભિમાન વિશે આપ સર્વ જાણતા હશો. અને એની સજા બીજો કાળ વૃત્તાંત 26મો અધ્યાય 16મી કલમથી 23મી કલમમાં લખ્યું છે. અને આ બધી ઘટનાઓ જો હું કહેવા બેસીશ ને
તો આપણું આ ભોજન બહુ મોડું થઈ જશે પાછું. અને માટે સાઉલ રાજા વિશે પણ આપણે જાણીએ છીએ. પહેલો સમુએલ 13મા અધ્યાયથી આગળ જે બધી વાતો લખી છે. બાબેલનો બુરજ જે શરૂઆતના લોકો મનમાં અભિમાન કર્યું કે અમે પરમેશ્વર સુધી પહોંચી જઈશું, એ ઘટના પણ ત્યાં ઉત્પત્તિ 11:1-9 દર્શાવવામાં આવી છે. ફારૂન રાજા વિશે પણ આપણે જાણીએ છીએ કે એ એના અહંકારના કારણે હઠીલો થતો ગયો. નિર્ગમન 5મા અધ્યાયથી આગળ. અને હામાન કે જેણે બહુ જ અભિમાન કર્યું અને પોતાના જ એ રચેલા કારાસ્થાનમાં અથવા તો એણે જે કુયુક્તિ રચી અને મોર્દખાઈ માટે જે ફાંસીનો માચડો તૈયાર કર્યો હતો એના પર એને જ લટકવું પડ્યું, એ પણ આપણે જોઈએ છીએ. અને આપણે બધા સારી પેઠે જાણીએ છીએ કે આ અભિમાન કરવું એટલે શું. અને આપણે આવા અભિમાની લોકોનું લિસ્ટ પણ બનાવી શકીએ છીએ. જો યાદ કરવા બેસે કે આવા કેટલા લોકો છે તો આખું લિસ્ટ બની જાય. અને આપણે બહુ જો એ લિસ્ટ બનાવતા હોય અથવા બીજા લોકો વિશે વિચાર કરતા હોય તો ખાસ કાળજી રાખજો, કેમ કે બાઇબલ એવું કહે છે, કોઈ પોતાને સ્થિર ઉભેલો ન જાણે. નક્કી જાણજો કે પડશો, પણ કોઈકની નિષ્ફળતા, કોઈકની પડતીમાંથી આનંદ નહીં ઉઠાવવાનો, પણ એમાંથી સબક મેળવવાનો, એમાંથી શીખ પ્રાપ્ત કરવાની, એમાંથી નમૂનો લેવાનો કે મારી પર આવી આફત આવી ન પડે, મને આવી કંઈક તકલીફ આવી ન પડે. અને જ્યારે આ અભિમાન એક એવી બાબત છે કે દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક એ દેખાઈ જ આવે છે. અને અભિમાનની બીજી એક ખાસિયત એવી છે કે સામેવાળાને ખબર પડે કે આનામાં અભિમાન બરાબર અભિમાની છે, પણ જે અભિમાન કરતો હોય ને એને પોતાને જ ખબર ના પડે. બોલો કેવી મોટી છેતરામણી નહીં, કેવું મોટું પાપ, કેવું ભયંકર પાપ કે હું અભિમાન કરતો હોઉં ત્યાં સુધી મને એનું ભાન જ ના થાય કે હું અભિમાન કરી રહ્યો છું. અને આજના શાસ્ત્ર પાઠમાં જે દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે તો અહીં એવા લોકો માટે કહેવામાં આવ્યું છે. ત્યાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું, લુકે લખ્યું છે કે કેટલાક લોકો અભિમાન કરતા હતા, પોતાને જ ન્યાયી સમજતા હતા અને બીજાઓને સાવ દુષ્ટ અને ખરાબ માનતા હતા. અને એવા લોકો માટે, બીજા લોકોને જે તુચકારતા હતા એવા લોકો માટે આ દ્રષ્ટાંત કહેવામાં આવ્યું. જ્યાં 2 માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા અને એક ફરોશી અને બીજો દાણી. અને આ ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ દેવ, બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા દાણીના જેવો હું નથી, માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. સાથે સાથે કહે છે અઠવાડિયામાં 2 વખત હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. અને સામે જે બીજો માણસ હતો, જે દાણી હતો, અને મારા બાઇબલમાં એનો શબ્દ લખ્યો જકાતદાર, જકાત લેનાર, કર ઉઘરાવનાર. અને એ કહે છે પણ દાણીએ ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં શું કહે છે? પેલા કરતા દાણી માણસ, એટલે કે ફરોશી કરતા આ દાણી માણસ ન્યાયિક ઠરીને પોતાને ઘેર ગયો, કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે. અને આ દ્રષ્ટાંત દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે એકદમ સચોટ સંદેશ આપ્યો છે ને, એ જે લોકોને કહી રહ્યા હતા, જે અભિમાની લોકોને કહી રહ્યા હતા, એમના માટે, શિષ્યોના માટે, અને 2000 વર્ષ પછી આજે આપણા માટે પણ એટલો જ સચોટ એ સંદેશ આપણા બધાના માટે છે કે આ અભિમાન તો ભૂલથી ન કરવું જોઈએ. અભિમાન તો ભૂલથી પણ ન કરવું જોઈએ. અને જે અભિમાનના કારણે કેટલીક બાબતો જે વાસ્તવિક ન હોય છતાં પણ વાસ્તવિક લાગે. અને અભિમાનમાં માણસ એવું વિચારવા માંડે કે હું બીજા કરતા સારો છું. અને આ ફરોશીએ આ જ કર્યું. અને ત્યાં કહે છે, આપણે જોઈ શકીએ છીએ કે
પેલા દાણી કરતા તો હું સારો છું, બીજા બધા કરતા હું સારો છું. માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાય અને 1 કલમમાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા પિતા પાસેથી તમને ફળ મળવાનું નથી. આકાશમાંના પિતા પાસેથી કોઈ ફળ મળશે નહીં. અને આ ફરોશીઓ એ એમના એ ધાર્મિક કૃત્યો, સારા કૃત્યો એ જાહેરમાં કરતા હતા, લોકો જુએ એ રીતે. અને લોકો પછી એમના વખાણ કરે. અને આજના દ્રષ્ટાંતમાં પણ આ ફરોશી પ્રાર્થના કરવા ગયો એ પહેલા કદાચ આ લોકોની વચ્ચે જ હશે કે લોકોએ બરાબર વખાણ કર્યા અને આ કાગડાની માફક ફૂલાઈ ગયો. અને પછી પ્રભુની આગળ પ્રાર્થના કરતા પણ અભિમાનથી પ્રાર્થના કરે છે કે બીજાના જેવો હું નથી. અહીંયા તો આપણા બધાની આંખો ખુલી જવી જોઈએ. આપણે તો નાનું અમથું કંઈક કશું કરીએ અને એનો બહુ મોટું એનો પ્રચાર થવો જોઈએ, એના ફોટા સોશિયલ મીડિયામાં આવવા જોઈએ અને લોકો જાણવા જોઈએ. બીજાને ઉત્તેજન મળે ને, એકબીજાને ઉત્તેજન મળે ને એટલે આ તો પ્રચાર થવો જ જોઈએ. પણ અહીં માથી 6:1 કહે છે કે પછી તમને જે પ્રશંસા મળી ગઈ, તમારા વખાણ થઈ ગયા, તો એ પતી ગયું. એ જ તમારો ફળ અને એ જે કૃત્યનું ફળ ને એનો બદલો આકાશમાં કશું નહીં મળે. અને જે પરમેશ્વરના પુસ્તકો છે ઘણા બધા જ આ કર્મનો સિદ્ધાંત જે છે ને એ ઘણી બધી વખત આપણા ખ્રિસ્તીઓને કન્ફ્યુઝ કરી નાખે છે. આપણા સારા કૃત્યો આપણને સ્વર્ગમાં નથી લઈ જતા, પણ હું સ્વર્ગમાં જવાનો છું એટલે સારા કૃત્યો કરું છું. લોકોને ઉદ્ધાર અને ઉદ્ધારની વાત અને સુવાર્તા અને ઈસુ ખ્રિસ્તનું નામ મળ્યું નથી એટલે સ્વર્ગમાં જવા માટે બધા સારા કૃત્યો કરે અને જાત જાતના પ્રયત્નો કરે અને છતાં સફળ તો નથી થતા, એ જુદી વાત. પણ આપણ ખ્રિસ્તીઓ શા માટે સારા કૃત્યો કરવા જોઈએ? કેમ કે હું સ્વર્ગમાં જઈ રહ્યો છું એની એ સાબિતી. પણ પછી જો મારા મનમાં એવો ઈરાદો હોય કે આટલી મદદ કરી દઉં ને મારી વાહ વાહ થઈ જાય, તો પછી એ ઉપર જે બધા પુસ્તકો છે, પ્રકટીકરણ 20માં લખ્યું છે, ઘણા બધા પુસ્તકો લાવવામાં આવ્યા જેમાં લોકોના કર્મો લખેલા હતા. વાહવાહી માટે, પોતાના નામના માટે કરેલું હશે તો એ ત્યાં નહીં લખાયું હોય. અને એ કર્મના જે પુસ્તકો ઘણા બધા છે એના આધારે કોઈને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે. એમાં આપણા કૃત્યો લખાવા તો જોઈએ કે જેથી કરીને જ્યારે સ્વર્ગમાં હોઈશું ત્યારે એ કૃત્યો વાંચીને પરમેશ્વર આપણને મોટો બદલો, મોટું ઇનામ આપશે, મુંગટ બધાના માથે મૂકશે. એના માટે એ કામ આવશે. જો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે અને જો સ્વર્ગમાં જઈ રહ્યા છે, એ કૃત્યો આપણને સ્વર્ગમાં નહીં લઈ જાય. પણ આપણે જ્યારે સારા કૃત્યો કરીએ અને એની પાછળનો ઈરાદો એવો હોય કે મારું નામ થાય, મારી વાહવાહી થાય, તો ત્યાં અભિમાન છે અને એનું કોઈ ફળ આકાશમાં મળવાનું નથી. આકાશમાં મળવાનું નથી કેમ કે બીજા કોઈએ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું છે. અને ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનાર લોક તરીકે આપણે આપણી જાતને નમ્ર બનાવવાની છે. આપણી જાતને બીજા કોઈથી કોઈ પણ બાબતમાં ચઢિયાતી માનવાની નથી. 1 Peter 5મો અધ્યાય ને 6ઠી કલમ, 1 Peter 5મો અધ્યાય અને 6ઠી કલમ. એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. આપણને કહેવામાં આવ્યું છે કે પરમેશ્વરનો એ યોગ્ય સમય આવશે, પણ આપણામાં એ ધીરજ રહેતી નથી. આપણે ઉતાવળિયા થઈ જઈએ છીએ અને એ યોગ્ય સમયની રાહ જોતા નથી. અને માણસો તરફથી આપણા વખાણ પામવાને માટે આપણે માણસો તરફ દ્રષ્ટિ દોડાવીએ છીએ અને પરમેશ્વર તરફ નહીં. અને આમ આપણે મૂર્ખામી કરી બેસીએ. 2 કોરિન્થી 12મો અધ્યાય 1 થી 9 પાઉલ ગજબની બધી વાતો કરે છે.
બીજો કોરંથી 12મો અધ્યાય 1-9. અને આ પાઉલ એવું શિક્ષણ આપે છે કે અભિમાન કરવું એ ફાયદાકારક નથી. અને આવું કહેનાર પાઉલ અભિમાન કરે છે. પાઉલ અભિમાન કરે છે અને એ અભિમાનના કારણે એને દેહમાં કાંટો આપવામાં આવ્યો. અને પાઉલ શા માટે અભિમાન કરે છે એ પણ ત્યાં લખેલું છે. અને આ એક એવી બાબતનું અભિમાન થઈ જાય કે આજે ઘણા બધાને એ આત્મિક જીવનનું અભિમાન હોય છે. મેં પ્રાર્થના કરાવીને ફલાણા વ્યક્તિને સાજાપણું મળી ગયું. મેં પ્રાર્થના કરાવી અને ફલાણા વ્યક્તિને સાજાપણું મળી ગયું. અને અહીંયા પાઉલને પણ કેટલીક એવી વાતો હતી જે પોતે જાણતો હતો કે બધા માણસો કદાચ નહીં જાણતા હોય. અને ત્યાં લખે છે, બીજી કલમમાં લખ્યું છે, પહેલી કલમથી જે કહે છે, શરૂઆત એવી રીતે કરે છે, અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. પોતે કહીને કરે છે. અભિમાન નહીં કરવું જોઈએ એવું કહીને અભિમાન કરે છે. અને પછી કહે છે, હું હવે પ્રભુના દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ. ખ્રિસ્તમાં આ કેવી ગજબની વાત છે. ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું. તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી. ઈશ્વર જાણે છે કે જેને 14 વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. આ એક વાત થઈ. પછી બીજી વાત, અને એવા માણસને હું ઓળખું છું. તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, પણ ઈશ્વર જાણે છે કે તેને પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો. અને માણસથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. અને એવાને લીધે હું અભિમાન કરીશ, પણ મારે પોતાને વિશે હું અભિમાન કરીશ નહીં, કેવળ મારી દુર્બળતા વિશે અભિમાન કરીશ. આ અભિમાનની વાતો કરતા કરતા પાઉલ પોતે કેવી રીતે અભિમાનમાં આવી જાય છે એને ખબર પડતી નથી. 6ઠી કલમમાં કહે છે, કેમ કે જો હું અભિમાન કરવાની ઈચ્છા રાખું તો હું મૂર્ખ ઠરું નહીં, કેમ કે હું સાચું બોલું છું. પણ કોઈ પણ માણસ મને જેવો જુએ અથવા મારું સાંભળે તે કરતા મને કોઈ રીતે મોટો ન ધારે એ માટે હું ચૂપ રહું છું. અને પછી 7મી કલમમાં લખ્યું છે કે વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું માટે મને શિક્ષા આપવા માટે શૈતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો છે, જેથી હું અતિશય વડાઈ ન કરું. આ પાઉલના દેહમાં જે કાંટો આપવામાં આવ્યો હતો એના માટે પાઉલે 3 વખત પ્રાર્થના કરી. પરમેશ્વરે કહ્યું કે તારે વાસ્તે મારી કૃપા બસ છે. પણ એ કાંટો શું હતું? વિદ્વાનો એમ કે છે કે એ શરીરે નબળો હતો, એનામાં બહુ તાકાત નહોતી. કેટલાક વિદ્વાનો એમ કે છે અવારનવાર માંદો પડી જતો હતો. કેટલાક વિદ્વાનો એમ કે છે, જેમ એ પોતે બીજો તીમોથી 4થો અધ્યાય ને 14મી કલમમાં લખ્યું છે એમ. અને આ આપણને ગમશે કે કેવો કાંટો? આ બાહ્ય કાંટો. બાહ્ય કાંટો. બીજો તીમોથી 4થો અધ્યાય 14મી કલમમાં લખ્યું છે. પાઉલ કહે છે, આલેક્સાન્દર કંસારાએ મને બહુ નુકસાન કર્યું છે, તેના કામ પ્રમાણે પ્રભુ તેને બદલો આપશે. પાઉલ શું કહે છે? આલેક્સાન્દર કંસારાએ મને બહુ નુકસાન કર્યું છે. અને કેટલાક વિદ્વાનો એમ કે છે, કોઈક તમારી પાછળ થઈ લાગે, કોઈ તમને પરેશાન કરી નાખે, તમને બહુ શોષણ કરી નાખે અને આપણે દુખી થઈ જઈએ, આપણી સ્વતંત્રતા છીનવાઈ જાય અને આપણે સાવ આપણું અસ્તિત્વ મીટાઈ જાય. એવી પરિસ્થિતિમાં કોઈક વ્યક્તિ કે વ્યક્તિઓ આપણને લાવીને મૂકી દે, ત્યારે કદાચ પરમેશ્વર આપણને એ દેહમાં કાંટો આપે છે કે હું અભિમાન ન કરું, હું અભિમાન ન કરું. આવું મારી સાથે થયું છે. અને હું તો ભોળપણમાં મારી સાથે એવી ઘટના બની. અને મને કહેવા દો, લગ્ન પ્રસંગોમાં અને ખ્રિસ્તી લોકોના લગ્ન પ્રસંગોમાં અને કોઈ મીટિંગ હોય કે ગમે તે હોય, જ્યારે જમવાનું હોય એટલે એટલી જબરજસ્ત લાઈન થાય. પછી કોઈને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે પણ લાંબી લાઈન થાય. અને એક વખત એવું બન્યું, હું એ સ્થળનું નામ નહીં કહું. એક વખત એવું બન્યું કે હું રાતના
9 વાગ્યા પછી, અને ગામડે જવાનું હતું કે મારે માટે પાછું પહોંચવું બહુ અઘરું હતું. અને મેં પછી બહુ લાંબી લાઈન હતી એટલે હું એક બીજા એક વ્યક્તિ સાથે હતો, અને એમ થયું કે હું તો પાળક છું એટલે મારો તો નંબર લાગી જશે. અને તોય મેં એ પાળક હોવાનો લાભ ઉઠાવીને સીધો સ્ટેજ પર ન જતો રહ્યો, પણ લાઈનમાં બધા ઊભા રહ્યા હતા, એમને એક બે જણને વિનંતી કરી, મને થોડું આગળ આવવા દેશો. જેન્યુઇન રીઝન હતું, અહીંયા મને આવવા દેશો. એ માણસે જે મારી સામે જોયું ને, હું તો ડરીને જતો રહ્યો. એવી કરડાકીથી પાદરી થઈ ગયા તો શું થઈ ગયું. પણ હું પ્રભુનો આભાર માનું છું કે મારા મનમાં કદાચ એ પ્રભુને ખબર હશે કે પાદરી હોવાનું થોડું આવવા માંડ્યું હશે એટલે કાંટો આવ્યો. એટલે એ વ્યક્તિનો પણ આભાર માનું કે મને બતાવી દીધું કે ભાઈ, અભિમાન ના કરીશ કે તું પાદરી છે. બધા સરખા, તમે ને હું ખાલી આ સફેદ જબ્બો પહેરું છું એટલું જ. આટલું જ નહીં, એલિયા પણ એવો નમ્ર માણસ. એના વિશે યાકૂબ એમ કે આપણા જેમ સ્વભાવે આપણા જેવો નમ્ર, આપણા જેવો માણસ કે જે પરમેશ્વરને કહે કે 3.5 વર્ષ સુધી વરસાદ ના પડે ને વરસાદ રોકાઈ જાય. કોઈ પાદરી એમ કહી શકે કે હું એલિયાના જેવો? તો અભિમાન કરે, હે ને? કોઈએ અભિમાન ન કરવું જોઈએ, કોઈએ અભિમાન ન કરવું જોઈએ. એ પ્રભુના વચનમાં આપણને પ્રાપ્ત થાય છે. અને જે મેં કીધું કે સૌથી પહેલું પાપ એ નોંધવામાં આવ્યું છે યશાયા 14:12મી કલમથી 18મી કલમ, હજકીએલ 28:12-18, પ્રકટીકરણ 12મો અધ્યાય 1-13માં એ પ્રભાતના તેજસ્વી તારાને જે ફેંકી દેવામાં આવ્યો અને એ શેતાન વિશેનું બધું વર્ણન એ બધું ત્યાં લખવામાં આવ્યું છે. અને આ લ્યુસિફર, પ્રભાતનો તેજસ્વી તારો, એ તો સ્વર્ગમાં વર્શિપ લીડર હતો. ધ્યાન રાખજો, વર્શિપ લીડર હતો. અને એનું સર્જન જ એટલા માટે કરવામાં આવ્યું હતું, એને એવી રીતે કરવામાં આવ્યું હતું કે એનામાં સૌંદર્ય, જ્ઞાન અને પરાક્રમ, અને એણે એ જે પોતાની જાતને પછી પરમેશ્વરની સમાન એ ઊંચાઈ પર સ્થાપવાનો પ્રયત્ન કર્યો. અને હું પરમેશ્વરની બરોબરી પર હોવો જોઈએ. અને આજે ઘણા બધા લોકો આ લ્યુસિફરની માફક હવે શેતાન કે દુષ્ટાત્માના નામે જે ઓળખાય છે એનાથી ડરે છે. અને વિશ્વાસી હોય કે અવિશ્વાસી હોય, એ શેતાન અને દુષ્ટ આત્માથી ડરે છે. અને યશાયા કહે છે જેનાથી લોકો ડરે છે ને એમના માટે પણ પ્રભુના વચનમાં જણાવી દેવામાં આવ્યું છે. છતાં યશાયા કહે છે કે એ દિવસ આવશે કે જ્યારે લોકો કહેશે, આ પૃથ્વીને થથરાવી નાખનાર નથી શું? અભિમાનના પાપના કારણે તેને સ્વર્ગમાંથી પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. શેતાન, દુષ્ટાત્મા, જેના વિશે વિચાર કરીને એક ડર આવી જાય, પણ એના પણ દિવસો ભરાઈ જશે ને એને પણ જે નરકની આગમાં બળવાને માટે નાખી દેવામાં આવશે. એ બધું પ્રભુના વચનમાં આપણને જોવા મળે છે. પ્રભુનું વચન આપણને જણાવે છે કે વચનથી એકબીજાને ઉત્તેજન આપો. અને એ ઉત્તેજન આપવામાં પણ આપણો ઉદ્દેશ તો માત્ર ને માત્ર પરમેશ્વરનો મહિમા જ હોવો જોઈએ. ઘણી બધી વખત મારા ઉતાવળિયા સ્વભાવના કારણે મને, અથવા તો હું જે બોલી નાખું છું, સીધું બોલી નાખું છું, એટલે મને સલાહ આપવામાં આવે કે થોડા નિયંત્રણમાં રહો ને તો નુકસાન થઈ જશે. થોડું કંટ્રોલ કરો નહીં તો નુકસાન થઈ જશે. પણ મને આજે કહેવા દો, હું તો ઓલરેડી નુકસાનમાં હતો. હું તો સાવ પાપી હતો. હું તો અત્યાર સુધી જીવતો હોત કે નહીં એની ખબર નથી. મારા પાસે મારા પત્ની છે, એ હું ક્યારેક લગ્ન કરીશ કે કેમ એની ખબર નહોતી. અને પ્રભુએ સુંદર દીકરાઓ, 3 દીકરાઓ પણ આપ્યા. મને ખબર જ, મને તો આ અમદાવાદમાં, તમારા અમદાવાદમાં 1 મહિના સુધી જોબ શોધતો રહ્યો, કોઈએ કામ ના આપ્યું. એવો નઠારો માણસ આ. ભલામણ છતાં કોઈએ મને કામ ના આપ્યું. અને 1 વર્ષ વડોદરામાં કોઈકે કામ આપ્યું તો પથારો, ફ્રૂટનો પથારો સાચવવાનો, કે ગાયો આવીને ફ્રૂટ ખાઈ ન જાય. અને એ તો મેં ઓલરેડી કહી દીધું છે.
પણ અમદાવાદ સાથે પણ મારો નાતો જોડાયેલો છે અને હું જૂઠું નથી બોલતો. 1 મહિનો 2007માં આ અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓએ ફર્યો. એક નાની અમથી રૂમ કે જે 10 બાય 10ની પણ ના કહેવાય એવી રૂમમાં રહીને રબારી વાસમાં ગાયોની સાથે રહ્યો. જોબ શોધવા, પણ પરમેશ્વરે નક્કી કર્યું હતું કે એક દિવસ આ બધાની સામે મારે તને ઊભો કરી દેવાનો છે. તને નાનું મોટું કામ નથી કરવાનું, પણ બધા લોકો આગળ તારે વાત કરવાની છે. અને આ વાતનો હું અભિમાન ન કરું એટલે ઘણી બધી પરિસ્થિતિઓ અને ઘણા બધા ઉતાર ચઢાવ જીવનમાં આવે, જેને હું હસતા હસતા સ્વીકારી લઉં છું. જ્યાં જવાનું થાય ત્યાં. એ 10 બાય 10ની રૂમ તો નહીં મળે હવે તો. બાળકોને બખ્ખા છે, હા, સેવામાં આવજો. અને શું નુકસાન થશે ગામડામાં? હવે તો ગામડા શહેરો જેવા થઈ ગયા. ગામડા પણ શહેરો જેવા થઈ ગયા. અને વધુ પાછું મારું ચલાવવું એ પહેલા આપણે આગળ વધીએ કે અભિમાનમાં વ્યક્તિ એવું વિચારવા લાગે છે કે તેને ઈશ્વરની જરૂર નથી. કેટલી મોટી ભૂલ કરવા માંડે લોકો કે ઈશ્વરની જરૂર નથી. અભિમાનમાં છકી ગયેલ વ્યક્તિ જાણતા જાણતા એવું માનવા લાગે છે કે તે ઈશ્વર કરતા પણ વધારે મહત્વનો છે. ઈશ્વર કરતા પણ વધારે મહત્વનો છે. અને નીતિવચન 6:16મી કલમથી આગળ એવું લખ્યું છે. નીતિવચન 6:16મી કલમથી આગળ, 6 વાના યહોવા ધિક્કારે છે, હા 7 વાના પ્રભુને કંટાળો ઉપજાવે છે. અને આ 7 વાનાનું લિસ્ટ આપતા સૌથી પહેલું જે છે, ગર્વિષ્ઠ આંખો, કોઈ વેવડાવનાર હાથ, દુષ્ટ તરંગો રચનાર હૃદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ, અસત્ય ઉચ્ચાર પાવનાર. આ બધાથી યહોવા કંટાળે છે. અને આ 7ના લિસ્ટમાં સૌથી પહેલું શું રાખ્યું? ગર્વિષ્ઠ આંખો, અભિમાન. બીજા કરતા પણ પહેલા, એટલે કે આ ખૂન કરવું એ મહત્વનું નથી અથવા તો એના માટે એટલું વિચારવાનું જરૂર નથી એવું નહીં, પણ એના કરતા પણ વધારે ગંભીર આ અભિમાન છે. અને સુલેમાન એ રીતે ક્રમ આપે છે, અભિમાનને પ્રથમ ક્રમ આપે છે. અને પછી સુલેમાન નીતિવચન 8 અને 13માં પણ કે છે પરમેશ્વર અભિમાનને ધિક્કારે છે અને તેને દુષ્ટતા કહે છે. નીતિવચન 8 અને 13માં અભિમાની વ્યક્તિ એવું કહે છે કે હું મારી રીતે કરી શકું છું, મને કોઈની જરૂર નથી. અને પછી કશું થતું જ નથી. અને અભિમાની વ્યક્તિ કહે છે કે હું મારી રીતે કરીશ. અને કમનસીબે સ્વાર્થી લોકોની અસરો આજના સમાજ પર અને આજની મંડળી પર આપણે જેટલી ધારીએ છીએ એના કરતાં બહુ જ ઘણી વધારે થઈ રહી છે. બહુ જ વધારે થઈ રહી છે. અને આજના અભિમાનથી ભરેલા જગતમાં આજે આપણે જે જોઈએ છીએ તે તો ઈશ્વર નહીં પણ હું જ, મારું જ નામ. અને એ રીતે આગળ વધે. અને મંડળીની પણ આ જ પરિસ્થિતિ છે કે મંડળી દાવો કરે છે કે પરમેશ્વર પ્રથમ નંબર પર, પરંતુ વાસ્તવિકતા કંઈક ઓર જ છે. મંડળીને પોતાની આ બિલ્ડિંગ પર વધારે ગર્વ હોય, પણ નાશમાં જતા આત્માઓ અને મિશન માટે સહેજે કોઈ ચિંતા જ ન હોય, કોઈ વિચાર સુદ્ધા પણ ન કરતું હોય એમ બને. અને અભિમાનમાં એટલી ક્ષમતા છે કે તે આપણા જીવનનો નાશ કરી દે. અને અભિમાન એ ભયાનક પાપ છે જે ટાઈમ બોમ્બની માફક ટીક 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 કરી રહ્યો છે. ગમે તે સમયે બ્લાસ્ટ થઈ જશે અને મોટો નાશ થશે. અને નીતિવચન 16 અને 18માં લખ્યું છે અભિમાનનું પરિણામ નાશ છે અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે. અને જો આપણે સજાગ નહીં થઈએ, સજાગ નહીં રહીએ તો અભિમાન આપણા જીવનને ભરખી જશે અને ઈશ્વરની કૃપાથી આપણને અલગ કરી દેશે. સૌથી મોટી જો કોઈ અડચણ હોય છે આપણને પરમેશ્વર પાસે પહોંચવા ન દે તો એ અભિમાન છે. એ અભિમાન છે. અને આજે જે 14મી કલમ, લુક 18 અને 14મી કલમ, અને એવી જ રીતે માથી 23 અને 12માં પણ આ જ વાત ઈસુ ખ્રિસ્ત કરે છે. અને જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે, અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે. પરમેશ્વર યોગ્ય સમયે આપણને ઊંચાઈઓ પર લઈ જશે.
પરમેશ્વર યોગ્ય સમયે ઊંચાઈઓ પર લઈ જશે. અને હું ખરેખર માનું છું કે અભિમાન એ સૌથી મોટી અડચણ છે પ્રભુને પામવામાં. અને પરમેશ્વરની પાસે આવતા આપણને રોકે છે, જીવન પ્રભુને સોંપી દેતા આપણને રોકે છે. અને માટે આપણે કાળજી રાખીએ. ફિલિપીઓને પત્ર 2 અધ્યાય 1-11 આ અભિમાન કે મિથ્યાભિમાન નહીં કરવું એના વિશે પણ શિક્ષણ આપ્યું છે. પણ મારો સમય પૂરો થયો, પાછું બહુ લાંબુ થઈ જશે. એટલે હવે આપણા મેથોડિસ્ટને એવી એક આદત પડી ગઈ છે કે જ્હોન વેસ્લી સાથે કશું ના જોડીએ, આપણા મૂળિયા પાછા આપણા સ્થાપક સુધી ના લઈ જઈએ ત્યાં સુધી બરાબર કશું સમજાતું નથી. એટલે રેવરન જ્હોન વેસ્લીની જે ડાયરી હતી, એમની જર્નલ, એમાં એક કિસ્સો નોંધેલો હતો કે જ્હોન વેસ્લી એક વખત કોઈક જગ્યાએ હતા અને એક વ્યક્તિ કે જેની પાસે કશુંય નહોતું, સાવ કંગાળ માણસ, મૂચીનું કામ કરે, એને કશું કંઈ મળતું નહોતું, એની પાસે કશું નહોતું, ખાવાનાય ફાંફા હતા. અને જ્હોન વેસ્લી જ્યારે એ યુવાવસ્થામાં હતા ત્યારે એમણે આ માણસને સારી રીતે ઓળખે. પણ પેલો માણસ સાવ કંગાળ હતો, પણ એટલું આનંદથી ખુશીથી પ્રભુના સ્તુતિના ગીતો ગાય, આભારના ગીતો ગાય, પ્રભુનો આભાર માન્યા કરે. અને જ્હોન વેસ્લીથી રહેવાયું નહીં. અને પછી ઘરે જઈને વાત કરતા, બીજા કોઈકની સાથે વાત કરતા કહે છે, આ માણસ આ શું જોઈને આ આભાર માનતો છે, એની પાસે આભાર માનવા માટે છે શું? અને પછી જ્યારે બીજી વખત એ માણસ મળ્યો ત્યારે જ્હોન વેસ્લી આ વ્યક્તિને પૂછે છે કે લા ભાઈ, તારી પાસે શું છે તે તું પ્રભુને આભાર માને છે? જ્હોન વેસ્લી એક માણસની સાથે આવી વાત કરે, તારી પાસે શું છે કે તું પ્રભુનો આભાર માને છે? પેલા વ્યક્તિએ કહ્યું કે મારા પ્રભુએ મારા શ્વાસોશ્વાસ ચાલુ રાખ્યા છે, અને મારા પ્રભુની કૃપા મારા પર છે કે આ શ્વાસોશ્વાસ એટલે ચાલુ રાખ્યા કે હું એમનો આભાર જ માન્યા કરું અને એમની સ્તુતિ કર્યા કરું. અને રેવરન જ્હોન વેસ્લીનું અભિમાન ચકનાચૂર થઈ ગયું. એમને એમની પોતાની ભૂલ સમજાય, પ્રભુ પાસે માફી માંગી અને પછી એવા નમ્ર બન્યા. આ છેલ્લી વાત કેમ કે જ્હોન વેસ્લીની જ છે કે કયા લેવલ પર આવ્યા એ જોઈએ. અને આ તો મારે કહેવી જ પડશે કેમ કે બહુ ભાગલા અને પક્ષા પક્ષી, આ મારો ને આ તારો, આ મારો નહીં, એવું બધે ચાલી રહ્યું છે મંડળીઓમાં. એટલે મારે આ કહેવું જ છે, ભલે મોડું થઈ ગયું. રેવરન જ્હોન વેસ્લીની સાથે રહીને સેવા કરનાર એક વ્યક્તિ બહુ ગજબના, જ્યોર્જ વ્હાઇટમેન અને જ્હોન વેસ્લી, તેઓ સાથે મળીને સેવા કરતા હતા અને ગજબની ઝુંબેશ ઉપાડી હતી. જોરદાર કામ થઈ રહ્યું હતું, હજારો લોકો જોડાઈ રહ્યા. પણ થયું એવું કે આ બંને જણમાં ખટરાગ થયો, જ્યોર્જ વ્હાઇટમેન અને રેવરન જ્હોન વેસ્લીમાં. એમ તો ખટરાગ તો પેલા પીટર અને પાઉલની વચ્ચે થયો. એવી જ રીતે જ્હોન વેસ્લી અને જ્યોર્જ વ્હાઇટમેનની વચ્ચે અણબન થઈ ગઈ. પણ હા, એ લોકો જાહેર સ્થળોએ જતાવા દેતા નહોતા. એમણે એટલી કાળજી રાખી હતી કે પબ્લિકમાં સુવાર્તાના વચનોને કશી અસર ના થવી જોઈએ, નવા વિશ્વાસીઓને કશી અસર ના થવી જોઈએ. એટલે મન નહોતું મળતું તોય સાથે સેવા કરે ને એવું બધું. અને છતાંય આ વાત છુપી ના રહે. અને તમે બધા બહુ સમજદાર છો, કશું બી આમ તેમ હોય તો ખબર પડી જ જાય. એટલે લોકોને ખબર પડી કે આ બે જણને બનતું નથી. એટલે જ્યોર્જ વ્હાઇટમેનને કેટલાક લોકોએ પૂછ્યું, એ લોકોને ખબર હતી કે આ બંને જણને બનતું નથી. અમારી સાથે એવું થાય કે કોઈની સાથે અમારે ના બનતું એટલે સામેવાળાની વાત આવીને કરવાની. પણ આ જ્યોર્જ વ્હાઇટમેન, એમને કહ્યું કે તમે શું માનો છો, આ રેવરન જ્હોન વેસ્લી સ્વર્ગમાં જશે? મોટી હાંકે છે પણ સ્વર્ગમાં ઠેકાણું પડશે? જ્યોર્જ વ્હાઇટમેન એ માણસોને જવાબ આપતા એમ કહે છે, યાર તમે શું વાત કરો છો? જ્હોન વેસ્લી સ્વર્ગમાં જશે એમ નહીં. એ પરમેશ્વરનું જે રાજ્યાસન છે ને, એ રાજ્યાસનની એટલી નજીક હશે કે દૂરથી હું એમને જોઈ પણ નહીં શકું. એ પરમેશ્વરના રાજ્યાસનની એટલી નજીક હશે કે હું સ્વર્ગમાં એટલો દૂર હોઈશ કે એમને જોઈ પણ નહીં શકું. આ છે નમ્રતા. અને આજે લોકો એટલા અભિમાનમાં એટલા બધા આંધળા થઈ ગયા કે હું જ સારો અને હું જ શ્રેષ્ઠ અને હું જ પ્રભુનો અને હું જ સ્વર્ગમાં જવાનો છું.
અને બીજી ઘણી બધી વાતો જે આજે સમય પરમિટ નથી કરતો ને આનાથી પાછું કેટલું લાંબુ બોલું નહીં. એટલે પ્રભુને પ્રાર્થના કરીએ, હવે આપણે આ સંગતમાં રોટલી અને દ્રાક્ષારસ લેવા માટે આવી રહ્યા છે અને આ પાપ માટે કોઈ ડિનાય ન કરી શકે. કેટલાક એવું કહે છે અમે તો લેતા જ નથી. જે જાણ્યા છતાં લેતા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને જાણ્યા છતાં લેતા નથી ને, એ કદાચ આ અભિમાનના કારણે એવું કહી શકતા હોય કે હું તો લેતો જ નથી કેમ કે બીજા બધા કરતા તો સારો, બીજા લઈને પાપ કરે છે એટલે આપણે તો લેતા જ નથી. પણ આજે જ્યારે મેજની સંગતમાં આવી રહ્યા છો, પ્રાર્થના કરીએ, થોડી પળો શાંત રહીએ, આજે આપણા અભિમાનના પાપના માટે માફી માંગીએ અને જુઓ એક નવો અનુભવ થશે. પ્રભુ સાથે જોડાણ થઈ ગયું એ માલુમ પડશે અને એક નવો અનુભવ આજે કરીએ. દર મહિને પ્રભુ પૂજન લઈએ છીએ, આજે પૂરી સૂઝબૂઝ સાથે યોગ્ય રીતે રોટલી અને દ્રાક્ષારસ ગ્રહણ કરીએ. થોડી પળો શાંત રહીએ અને પાળક સાહેબ પ્રાર્થના કરાવશે.